तो आगे से मिलेगी ना लाइट। बस थोड़ा पाछा जता रहो, बे वेस्ट कर बस बस। एटीएम नहीं है वो यूज ना करता हूं, बेटा હું ઘણી વાર પૂરી જરૂરિયાત ના હોય એ લોકોને બોલાવી જાય એ લાઈટ ના અહીંથી જાણો મારી પાછળથી સેન્ટર આવશે, સેન્ટર આવશે, તમને સેન્ટર મળશે. હા બસ તમને સેન્ટર મળશે. કાચ વાળો તમારે જોડે છે તો પહેલે જ धीरे धीरे। એટીએમમાં મદદ કરવાના બાને ભગાઈ કરતો હતો અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી કોણ છે, અત્યાર સુધી કેટલા ગુના ખુલ્યા છે અને મુદ્દામાલ કેટલો રિકવર થયો? કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ 8મી એપ્રિલે એક ફરિયાદીએ જાણ કરેલી કે પોતાના એટીએમ કાર્ડ છે એની ચોરી થઈ ગયેલી છે અને તેમાંથી આજ રોજ 25,000 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયેલું છે, જેથી તુરંત જ પોલીસ સ્ટાફના માણસો મોકલી અને એના સીસીટીવી ફૂટેજ છે એ ચેક કરતાં એક વ્યક્તિ શંકાસ્પદ હાલતમાં જણાઈ આવેલ. ત્યારબાદ બીજા દિવસે એટલે કે તારીખ 9ના રોજ ડી સ્ટાફને બાતમી રાહે હકીકત મળેલી કે એક વ્યક્તિ છે એ ભુલાભાઈ 4 રસ્તા પાસે શંકાસ્પદ હાલતમાં ઊભેલો છે અને એની પાસે કેટલાક એટીએમ કાર્ડ છે, જેથી તરત જ પોલીસને સ્ટાફને ત્યાં મોકલી આરોપીને હસ્તગત કરી અને પૂછપરછ કરતાં એની પાસેથી કુલ 176 જુદી જુદી બેંકના ડેબિટ કાર્ડ છે એ મળી આવેલા. ત્યારબાદ એની અંગ ઝડતી કરતાં એના ખિસ્સામાંથી છે એ આ ચોરીના પૈસા છે એ મળી આવેલા. સાહેબ, આરોપી કઈ રીતની એમો વાપરતો હતો અને શું કરતો હતો અને કેટલાક સમયથી આ રીતનો જે છે આ ગુનાની અંદર જે આરોપી છે અમિતકુમાર સુરેશકુમાર જૈન એ ભીડભાડવાળી જગ્યાએ જ્યાં એટીએમનો સતત ઉપયોગ થતો હોય તેવા એટીએમની અવારનવાર વિઝિટ લેતો અને ત્યાં કોઈ વ્યક્તિ છે એ ભૂલથી એનું એટીએમ મૂકીને જતા રહ્યા હોય, ભૂલી ગયા હોય, એ એટીએમ કલેક્ટ કરતો. આ ઉપરાંત કોઈ વૃદ્ધ હોય અથવા તો કોઈ વ્યક્તિને મદદની બહાને છે એમના એટીએમ નજર ચૂકવી અને ચોરી લેતો. ત્યાર પછી છે એ જુદા જુદા પિનના કોમ્બિનેશન દ્વારા એ રૂપિયા ઉપાડતો. સૌથી પહેલાં એટીએમ છે એની અંદર જુદા જુદા જે સરળ પિન નંબર હોય, દાખલા તરીકે 4 0 છે, 4 વખત 1 છે, 4 2 છે, એવા કોમ્બિનેશન નાખતો. ત્યાર પછી છે એ વ્યક્તિનું નામ લખેલું હોય એટીએમ કાર્ડ ઉપરથી, એટલે જુદા જુદા સોશિયલ મીડિયાના માધ્યમમાં એની પ્રોફાઇલ સર્ચ કરી અને એ પ્રોફાઇલમાં એની ડેટ ઓફ બર્થ હોય તો એ જાણી લેતો અને ડેટ ઓફ બર્થ છે એ પિન તરીકે નાખવાના પ્રયત્ન કરતો. ત્યાર પછી છે એમના કોઈ વ્હીકલ સાથેના ફોટા હોય તો વ્હીકલના જે નંબર હોય એ નંબર નાખીને છે એ કરતો. આમ 0થી લઈ અને 9 સુધીના જે 10 ફિગર છે એ 10 આંકડા છે એની જુદી જુદી છે એ પ્રોબેબિલિટીના આધારે છે એ પ્રયત્ન કરતો. એમાંથી એને છે એ 1% જેટલી સક્સેસની સંભાવના રહેતી અને એ પ્રમાણે છે એ પૈસા ઉપાડતો. આ વ્યક્તિ છે એ મૂળ બેંગ્લોરનો છે અને ત્યારબાદ છે એ સુરતમાં સ્થાયી થયેલો. સુરતની અંદર છે એ બુલિયન માર્કેટમાં સોનું લે વેચનું કામ કરતો. એમાં એને છે એ પુષ્કળ નુકસાન થતાં 2 થી 3 કરોડનું નુકસાન થતાં તે જુદી જુદી જગ્યાએ અમદાવાદ, સુરત, બરોડા ત્યાં એટીએમની વિઝિટ લઈ અને આ રીતે એટીએમ કાર્ડ છે એ ચોરતો હતો. જે પૈસા મળતા હતા એ પૈસાથી પોતાનું ગુજરાન ચલાવતો, પોતાના છે એ હોટલની અંદર રહેતો, ફરતો અને મોજ શોખના છે એ કામ કરતો હતો. આરોપી ઉપર અગાઉ પણ ફરિયાદ નોંધાયેલી છે. આ જ આરોપી વિરુદ્ધ અમદાવાદ સાયબર ક્રાઇમમાં 2022માં
આ જ એમઓનો ગુનો નોંધાયેલો છે, જેમાં એની ધરપકડ થયેલી હતી. અભ્યાસ આરોપી આરોપી છે એ આઈટી એન્જિનિયરિંગનું ભણેલો છે અને જ્યારે સીડીએમએ મોબાઈલ જ્યારે પ્રચલિત હતા ત્યારે એનું કામ કરતો હતો. સીડીએમએ મોબાઈલ છે એ બંધ થઈ જતા એ પછી બુલિયન માર્કેટ તરફ વળેલો હતો.